ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ પર અત્યાર સુધીમાં 2016 થી લઈને અત્યાર સુધીમાં 1017 કેસ થયા છે મિત્રો. પેલું કહેવાય ને, આ આંકડો સાંભળીને ઘણા બધા લોકો વિચારતા થઈ જશે કે ભાઈ આટલા બધા કેસ કેમ? કેમ કે ઉમેદવારો જે કહી રહ્યા છે, ઉમેદવારો સાથે જે ખેલ થઈ રહ્યો છે એની સામે સુધારો થઈ રહ્યો નથી. એટલે હજી પણ આ કેસની સંખ્યામાં વધારો થઈ શકે છે. કેમ કે વારંવાર ઉમેદવારોએ રજૂઆત કરી હોવા છતાં એનું પરિણામ મળ્યું નથી. ખેલ શું છે? 50-50 નો ઇન્ટરવ્યુનો ખેલ છે. ખેલ શું છે? જીએડી અને જીપીએસસીના જે નિયમો બનાવવાની અને નિયમો લાગુ પાડવાની જે સત્તાઓ છે એનો છે. ખેલ શું છે? ઇન્ટરવ્યુમાં ગેપ કાંડનો ખેલ છે. આ બધા કયા ખેલ છે જેના કારણે આ ઉમેદવારો આટલી સંખ્યામાં આ 1017 કેસ થયા છે? એની સાથે જોડાયેલા ઉમેદવારોની સંખ્યા વધારે હશે. તો આટલા બધા યુવાનો કોર્ટ સુધી પહોંચ્યા છે. કેમ? એ લોકોને કેમ ન્યાય મેળવવા માટે કોર્ટના દરવાજા ખખડાવવા પડે છે? કેમ જીએડી કે જીપીએસસી સુધારો કરતા નથી? એ વાત પર આજે વિડીયો કરીશું, તો વિડીયોમાં બનેલા રહેજો. જીપીએસસી ઇન્ટરવ્યુ પ્રથાનો 50-50 વાળો ખેલ. આ ખેલ આસિસ્ટન્ટ પ્રોફેસર, ટેકનિકલ ક્ષેત્ર, આદિજાતિ વિકાસ અધિકારી, ટીપીઓ જેવી ઘણી બધી જાહેરાતોમાં આ રીતનો નિયમ બનાવીને આ 50-50 વાળો ખેલ કરવામાં આવી રહ્યો છે. તો આ મુદ્દાનો બદલાવ કોણ કરી શકે, કઈ રીતે કરી શકાય, એ બધી ચર્ચા વિડીયોમાં જોઈશું. એક પ્રસંગ પણ હું તમને કહીશ જે મારો અનુભવ રહ્યો છે. પણ એ પહેલા આ એક સિસ્ટમ શું છે, કઈ રીતે કામ કરે છે એ સમજી લઈએ. તો માન લો કે લેખિત પરીક્ષા જીપીએસસીએ લીધી, બરાબર છે. લેખિત પરીક્ષામાં 300 ગુણનું પેપર હોય છે. આ જાહેરાતોમાં 300 ગુણ લેખિત પરીક્ષાના, ઇન્ટરવ્યુ 100 ગુણનું, બરાબર. હવે અહીંયા સુધી તો ઓકે છે, પણ ખેલ 50% શું થાય છે એ સમજીશું. 300 ગુણમાંથી ઉમેદવાર 1 અને ઉમેદવાર 2 સમજવાનો છે તમારે. તો ઉમેદવાર 1 કેટલા લાયો? 200, બરાબર છે. 200 ગુણ લાયો છે ઉમેદવાર 1. કેટલામાંથી? 300 માંથી. એ પણ કઈ સિસ્ટમમાંથી? માઇનસ સિસ્ટમ. એટલે કે જીપીએસસીમાં જે 300 ગુણનું પેપર એમાં માઇનસ સિસ્ટમ છે. એટલે કપાતા ખોટા ખરા કરતા ઉમેદવાર 200 ગુણ લઈ આવ્યો. હવે આ ઉમેદવાર 200 ગુણ લાવ્યો છે, એ 200 ગુણમાંથી ભાગ્યા 6 કરવાના, એટલે એના થઈ જશે 33.33. કેમ 6 કરવાના? તો કે આ 50-50 નો ખેલ કરવા માટે 50% કર્યા, મેળવેલ ગુણના 50% કર્યા, એટલે 200 ના 50% બરાબર કેટલા થયા? 33.33. હવે ઇન્ટરવ્યુમાં આ ઉમેદવાર 200 ગુણ લાવ્યો છે, એ ઉમેદવારને આપી દીધા 20, એટલે 20 ના ભાગ્યા 2 કરીશું તો 50% થશે, બરાબર છે. 20 ગુણના કેટલા થઈ જશે? 10. એનું ટોટલ કેટલું થશે? 43.33. સમજાઈ ગયું? ઉમેદવાર 2 ને જોઈએ, એને આપેલા છે 120. 120 ભાગ્યા 6 કરીશું એટલે કેટલા થશે? 20 થશે. 50% મુજબ 20 થયા. હવે એ ઉમેદવારને ઇન્ટરવ્યુમાં આપી દીધા 70. 70 ના ભાગ્યા 2 થશે 35. એનું ટોટલ થઈ ગયું 55. હવે જોજો તમે ખેલ જુઓ, 200 ગુણ લાયેલો ઉમેદવાર, એ પણ માઇનસ સિસ્ટમમાં, સમજો તમે. તો માઇનસ સિસ્ટમમાં 200 ગુણ લાવે તો 120 વાળા કરતા એ કેવો કહેવાય? બહુ જ હોશિયાર કહેવાય, આગળ કહેવાય. એને વધારે આવડે છે, એના વિષયનું વધારે નોલેજ છે, એવું એ સાબિત થઈ ગયું છે. પણ ઇન્ટરવ્યુ 100 જ ગુણનું ઇન્ટરવ્યુ 50% એ લાવે છે. આ 50-50 વાળો ખેલ કરે છે. આ 50-50 વાળો ખેલ કરવા માટે શું કરે છે? 70 અને 20 નો ગેપિંગ પાડી દે. 70-20 વાળો ગેપિંગ પડે, આ ઉમેદવાર લેખિતમાં આગળ હોવા છતાં રિજેક્ટ થાય, આ ઉમેદવાર સિલેક્ટ થાય. આ જીપીએસસી નું ઇન્ટરવ્યુ મિત્રો. ગુજરાત રાજ્ય સિવાય દેશના કોઈ રાજ્યમાં આવી સિસ્ટમ નથી. આટલી અન્યાયકારી પ્રથા કોઈ બીજું રાજ્ય ચલાવતું નથી. કેમ ચલાવતું નથી? કેમ કે ત્યાંના જે
શિક્ષણ વિભાગ છે, ત્યાંનો જે સામાન્ય વહીવટ વિભાગ છે, એમાં યુવાનોએ વારંવાર ફરિયાદો કરી અને ફરિયાદો એટલી બધી વધી ગઈ, જેમ કે આંધ્રપ્રદેશ રાજ્યએ આ બધું ખતમ કરી, ઇન્ટરવ્યુ પ્રથા જ નાબૂદ કરી દીધી. કેમ? તો કે છે એનું કારણ આપ્યું કે એટલી બધી ફરિયાદો થાય છે જીપીએસસી ને પરીક્ષા લેતી એજન્સીઓ પર કે ફરિયાદોની સામે સરકારે યુવાનોને ન્યાય મળે એટલે ઇન્ટરવ્યુ પ્રથા નાબૂદ કરી દીધી. આપણા યુવાનો તો કે ઇન્ટરવ્યુ પ્રથા નાબૂદ તો કરવાની દૂર, સુધારો કરી આપો એમ કરીને લડી રહ્યા છે. એ પણ થતો નથી. હા, આંધ્રપ્રદેશે કેવી રીતે સુધારો કર્યો? ગુજરાત કેમ કરી રહ્યું નથી? જીપીએસસી પર લોકો આંગળી ચીધે, જીપીએસસી કેમ બદલતું નથી? તો આ આપણે સમજીશું કે મુખ્યમંત્રી કદાચ રૂલ્સ સુધારી દે તો શું ફરક પડે, અને જીપીએસસી પાસે જે સત્તા છે એમાં ગેપ કાંડ કેવી રીતે થઈ શકે એ પણ હવે સમજીએ. માની લો કે મુખ્યમંત્રી સાહેબ સુધી આપણી વાત પહોંચી, ઘણા બધા યુવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે કે આમાં આ 50-50 વાળો ખેલ સુધરે, અને કોર્ટમાં પણ ઘણા લોકો ગયા છે કે કેસ પણ ચાલી રહ્યો છે કે 50% ગુણભાર ના રાખી શકાય. આખા દેશમાં ક્યાંય આવું નથી, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પણ મૂકી રહ્યા છે લોકો. ત્યારે માન લો કે મુખ્યમંત્રી સાહેબને એમ થયું કે આ તો બહુ ખોટું થયું, સુધારો, અને એમણે સુધારી દીધું, અને એવું કરે તો આપણે એમને ખરેખર કહેવાય ને, એમનો આભાર ઉપકાર રહેશે ગુજરાતના યુવાનો પર. જો સુધારે છે તો, હજી તો સુધાર્યું નથી, પણ માની લઈએ, એક સપનું જોઈએ આપણે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કીધું કે હવે ઇન્ટરવ્યુ 100ની જગ્યાએ 30નું થઈ જાય, 300ની પરીક્ષા રહેશે, બરાબર. હવે કરવું શું જોઈએ? 300 ગુણને સીધા 200 ગુણ ગણી લીધા. પેલું જ ઉદાહરણ યાદ દેવડાવું. 230માંથી આપી દીધા અને ઓછામાં ઓછા 10 આપ્યા. માન લો 30માંથી 10 આપ્યા. આમાં ટકાવારી કાઢવાની રહેશે નહીં. આ 50-50 વાળો જે ખેલ છે એને ઉડાઈ દીધો. સીધા જ ગણો, 300માંથી 200, 30માંથી 10, એના કેટલા થશે? 210. હવે 120 લાવ્યો કોઈ ઉમેદવાર 300માંથી, એના 25 આપી દે, 30માંથી 25 આપી દે, તો પણ એ કેટલા જશે? 145 સુધી પહોંચશે. આની આગળ વટી શકશે નહીં, આને પછાડી શકશે નહીં. કેમ નહીં પછાડી શકે? તો કે આ જે ગેપિંગ છે ને, ભલે ગમે એટલું ગેપિંગ કર્યું, પણ અહીંયા જે ગેપિંગ છે એમાં આગળ વાળો જીતી જશે. તો ન્યાય વધારે થશે. આમાં આ સિસ્ટમમાં ન્યાય વધારે થશે. જો આમાં ખેલ થઈ શકે છે, ગેપ કાંડ થઈ શકે. કઈ રીતે? કે માન લો 200 લાવ્યો છે અને આ ઉમેદવાર 190 લાવ્યો છે, કેટલા થશે ટોટલ? ગણીએ. બરાબર છે? 215 થશે. જો 190 અને 200 વાળો છે ઉમેદવાર સ્પર્ધામાં છે, અને જો આને 10 આપ્યા અને બીજાને 25 આપી દીધા, તો આ રિજેક્ટ થઈ જશે, પેલો સિલેક્ટ. તો જીપીએસસી પાસે શું પાવર છે? ગેપ કાંડ કરવાનો પાવર છે, એમ કહી શકાય. આજની તારીખમાં પણ, સુધારો થઈ ગયા પછી પણ. તો એક નિયમ એવો પણ બનાવવો જોઈએ કે ઉમેદવારોને ગેપિંગ વાળા ગુણ આપવા નહીં. 5 આપી દીધા કોઈને અને કોઈને 50 આપી દીધા, આવો તફાવત થવો જોઈએ નહીં. પણ થઈ રહ્યો છે અત્યારે તો આપણે જોયું કે જીપીએસસીમાં રિજેક્ટ થયેલો ઉમેદવાર યુપીએસસીમાં સિલેક્ટ થાય છે, તે આ ગેપ કાંડના કારણે. ગેપ કાંડ એક નવું કાંડ આવ્યું છે મિત્રો. જીપીએસસીની ઇન્ટરવ્યુ સિસ્ટમ ગેપ કાંડ કરી રહી છે. એટલે આપણે કીધું કે નિયમ સુધરી જાય તો પણ આ ના થવું જોઈએ. આના પર ઉમેદવારોએ ધ્યાન આપવું પડશે. તો જીપીએસસીની ઇન્ટરવ્યુ પ્રથા આટલી હદે ખેલ ચલાઈ રહી છે. સુધારો દૂરની વાત છે. સુધારો થઈ જાય પછી પણ ડર તો છે જ કે ગેપકાંડ કરી શકે છે. અત્યારે તો ખુલીને ગેપકાંડ કરી રહ્યા છે. આવનારા સમયમાં સુધારો થાય તો કમસે કમ મેરિટ લાવનારા ઉમેદવારો છે એમને ન્યાય મળતો થાય. આટલી પણ માંગ આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમજી રહ્યા નથી. અમે તમને કીધું એમ અમે એમની જોડે ગયા હતા, પણ કશું થયું નથી. કોર્ટમાં જઈએ છીએ, કોર્ટની અંદર કેસ ચાલે છે, તારીખો પડે છે. જીપીએસસી ઉપર 1017 જેટલા કેસનો ઢગલો થઈ ગયો છે. પણ જીપીએસસી
આ ખેલ બંધ કરી રહ્યું નથી. ઉમેદવારો હેરાન પરેશાન છે. રાજ્યના કેવા કેવા અધિકારીઓ આમાં લેવાના છે જોઈ લો મિત્રો. પ્રોફેસરો, ટેકનિકલ ક્ષેત્રના લોકો, વિકાસ અધિકારીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, આવા અધિકારીઓને લેવા માટે આવા કાંડ કરવાના, ગેપ કાંડ ચલાવવાના. હવે જ્યારે લોકો જીપીએસસીના 50-50 વાળો ખેલ સમજી ગયા અને ફરિયાદ કરવા ગયા તો કહેશે કે ભાઈ આ જે નિયમ બનાવવાની જે સત્તા છે અમારી પાસે નથી. જીપીએસસી એવું કહેશે. પણ આ એક સ્માર્ટ મૂવ છે મિત્રો. કેમ કે આખરે તો બધા સંકળાયેલી સંસ્થાઓ છે ને, એવું એક ડાબો હાથ જમણો હાથ એવું તો ના કહી શકે ને, પણ એવું કહેવામાં આવે છે, આપણે માન લઈએ છીએ. એટલે જીપીએસસી ઉપર કેટલા કેસ થયા છે તાજેતરની આરટીઆઈમાં જોઈ લો, 1017 સુધી આંકડો પહોંચ્યો છે મિત્રો. કરોડો રૂપિયા જે વકીલોની ફી છે એ ચૂકવી છે. બરાબર છે. એ તો છોડો, વિદ્યાર્થીઓ જે ફોર્મ ભરે છે એની ફી ગણો. પછી હવે તો નવો તુગલકી કાયદો લાવે છે કે તમારે ભૂલ સુધારવી હોય, પ્રશ્ન ખોટો છે તો પછી ઉમેદવારોએ શું કરવાનું? 100 રૂપિયા ભરવાના. માન લો કે 25 પ્રશ્ન ખોટા થયા તો એક ઉમેદવાર કેટલા ભરશે? 2500 રૂપિયા. તો રાજ્યભરના બધા ઉમેદવારો ફરિયાદો કરશે પ્રશ્નો સુધારવા માટે, તો કમાણી જ થઈ ગઈ ને. કમાણી કરવાના રસ્તા ખોલી લીધા છે. અને જ્યારે સુધારા કરવાની વાત કરીએ ત્યારે જ જીપીએસસી અને જે વહીવટ વિભાગ ને આ બધા મળીને શું કહે છે? આ તો અમારું નથી, એમને લાગુ પડે. પેલાને કહીએ તો કહે આ તો અમારું નથી, આને લાગુ પડે. એનો આજે આપણે ખુલાસો કરી દઈએ. આ જે એક્ઝામિનેશન રૂલ છે, 50% જે નિયમ બનાવ્યો એ કોણે બનાવ્યો? તો કહેશે મુખ્યમંત્રી પાસે જે વિભાગ છે જીએડી, તેણે એક્ઝામિનેશન રૂલ બનાવ્યો. જ્યારે જીપીએસસી પાસે શું છે? પ્રોસિજર રૂલ. મતલબ કે કેવી રીતે 50% લાગુ પાડશું એ કોણે બનાવ્યું? જીપીએસસીએ. સમજાયું? 50% લાગુ પાડવાનો જે વહીવટ છે, સિસ્ટમ છે, એ કોણ બનાવે છે? જીપીએસસી. હવે જુઓ, તાજેતરમાં જ 3/3/2025 ના રોજ સામાન્ય વહીવટ વિભાગ જીએએસમાં જે કેડર હોય છે, જીએએસની કેડર હોય છે, એ કેડરની જે પરીક્ષા હોય છે એમાં 100 ગુણનું ઇન્ટરવ્યુ થતું હતું. આની જગ્યાએ 150 ગુણનું ઇન્ટરવ્યુ લેવાનું એવો નિયમ બનાવ્યો, જેનો લોકોએ વિરોધ પણ કર્યો, પણ કશું થયું નહીં. ઘટાડવાની વાત ચાલે ત્યાં તો ક્યાંય કેવી રીતે? આ તો વધારી રહ્યા છે. તો ચલો ઠીક છે. આ રૂલ્સ બનાવવાની સત્તા કોની જોડે છે? મુખ્યમંત્રી પાસે. અમે આ જેવું જાણ્યું ને એટલે અમે મુખ્યમંત્રી પાસે ગયા હતા જે તે વખતે કે ભાઈ સામાન્ય વહીવટ વિભાગમાં તમે આ બદલી શકતા હોય, આ પેલો 50-50 વાળો જે આ ખેલ છે. તો માનનીય મુખ્યમંત્રી સાહેબને અમે મળવા ગયા. તે વખતે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નવા મુખ્યમંત્રી બન્યા હતા અને અમે એમને મળવા ગયા એટલે અમને એપોઇન્ટમેન્ટ મળી હતી. સમય આપ્યો કે ભાઈ તમારે બેસવું પડશે. ઘણા બધા લોકો હતા વેઇટિંગમાં. સમજી શકીએ આપણે. અમે રાહ જોઈ 4-4:30 વાગે અમારો નંબર આવ્યો. અમે એમને સાહેબને મળવા ગયા. ક્યાંથી શરૂ કરવું, આટલું બધું ડિટેલમાં સમજાવવાનું એમને. એટલે મેં પહેલાં જ એમને કીધું કે ભારત દેશના કોઈ રાજ્યમાં આવી સિસ્ટમ નથી, આપણા જ રાજ્યમાં છે, જે ખોટું છે. આંધ્રપ્રદેશનું ઉદાહરણ આપ્યું કે એ લોકોએ તો નાબૂદ જ કરી દીધું. તો કે કેમ નાબૂદ કર્યું એ લોકોએ? તો કે એમના પર બહુ ફરિયાદો થતી હતી. તો કે આપણા પર ક્યાં થાય છે? મેં કીધું થાય છે સાહેબ. એ વખતે જીપીએસસી પર 500 કેસથી વધારે કેસ થયેલા હતા અને હવે એ આંકડો વધીને 1000. વિકાસ થયો છે ને, જીપીએસસીના પર કેસ થવાનો પણ વિકાસ થયો છે. તો એ વખતે વધારે કહેવાય, ઘણા બધા પ્રમાણમાં કેસ થયેલા. તો માનનીય મુખ્યમંત્રી સાહેબને બધું અમે રજૂ કરી રહ્યા હતા. રજૂ કરતી વખતે એક ભાઈને શું ખુજલી થઈ ખબર નહીં, બાજુમાં ઊભા હતા એ ભાઈ આવીને અમને બંધ કરો આવે તો કઈ ના આવે, જીપીએસસી બધું બરાબર ચાલે છે, તમે ખોટી દલીલો કરવા આવી ગયા છો, આમ તેમ. એટલે મેં કહ્યું અલે ભાઈ અમને મુદ્દો તો રજૂ કરવા દો, કેટલા રાહ જોઈને બેઠા છીએ. એટલે સાહેબે પણ કીધું ઠીક છે ચલો પૂરું કરો. એટલે અમને લાગ્યું કે હવે અમારો મુદ્દો સાંભળવામાં આવશે નહીં. એટલે મેં તરત જ દલીલ કરી કે સાહેબ અમે કોઈ વિરોધી વ્યક્તિ નથી, અમે કોઈ પક્ષ વિપક્ષના લોકો નથી, અમે તમારો વિડીયો જોઈને આવ્યા છીએ.
એ વખતે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક વિડીયો કર્યો હતો, બહુ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયો એવો હતો કે ક્યાંય ન્યાય ના મળે તો અમે બેઠા છીએ, અમારા દરવાજા ન્યાય માટે ખુલ્લા છે. તો સાહેબને યાદ દેવડાવ્યું, સાહેબને થયું કે ફરી મુદ્દો રજૂ કરવાની જ્યાં શરૂઆત કરી, પાછો પેલો ભાઈ ફોટો પાડો. અરે ભાઈ, મુદ્દો સરખી રીતે રજૂ કરવા દે, વચ્ચે જ કૂદી પડે એ ભાઈ. એટલે પછી મેં કીધું કે સાહેબ અમારો ફોટો નથી પાડવો, અમારે તો આ મુદ્દો રજૂ કરવો છે, જે ખોટું થઈ રહ્યું છે એ તમને બતાવવું છે, જેથી કરી તમે સુધારો કરી શકો. સાહેબે કીધું કે બહુ બધા લોકો આવે છે જેને ફોટો પાડ લેવો હોય છે મારી જોડે. આ જે લોકો આવે છે ખરેખર એમની વેદના રજૂ કરવા સાંભળવા જોઈએ. સાહેબ અમને સાંભળ્યા પણ ખરા. અમને કીધું કે જીપીએસસીને અમે રજૂઆત કરીશું, પણ કશું થયું નથી. આજે 4 વર્ષ ઉપરનો સમય એ વાતનો થઈ ગયો. એ પ્રસંગ મારા મિત્રો યાદ કરે છે. મારા મિત્રો જે મારી સાથે આવ્યા હતા એ મને કહે કે તે પુષ્પા જેવું કર્યું હતું. પુષ્પા મૂવી તો હમણાં આવ્યું જેમાં પેલું ફોટાવાળું સીન આવે છે. તો એ વાત જોડીને મને કીધું કે આપણે એ વખતે પુષ્પાવાળું સીન થયું હતું. મિત્રો, આ સીન જીવનના દ્રશ્યો જે છે એ જીવનના હકીકતના જે દ્રશ્યો છે એ કોઈ ફિલ્મી સીન જેવા નથી હોતા. અમને દુઃખ થાય છે, અમને તકલીફ થાય છે કે અમારી વાત સાંભળીને પણ ના સાંભળ્યા બરોબર કરી દીધી છે. અમે એ ફોટો પાડવાની ઈચ્છા તો અમને હતી કે ચલો મુખ્યમંત્રી સાહેબ કેટલી મોટી હસ્તી છે, એમની જોડે આપણને એક યાદગાર ક્ષણો હોય, લોકો સોશિયલ મીડિયામાં મૂકે કે જુઓ. પણ અમે એ જતું કર્યું. કેમ? તો કે અમારો મુદ્દો સાંભળી લેશે ને પરિવર્તન કરશે. પણ પરિવર્તન થયું નહીં, સુધારો થયો નહીં. એટલે મેં લખ્યું કે સુધારાના નામે છેતરપિંડી કરી દીધી. બહુ ચચર્યું હતું બધાને કે આવું બધું લડે છે, આવું બધું બોલે છે. અમારો લડવાનો કોઈ આશય નથી. અમારો આશય છે સુધારો થાય, ગુજરાત રાજ્યની જે વ્યવસ્થા છે, સિસ્ટમ છે, એમાં ન્યાય વધે, લોકોને ન્યાય મળતો થાય, લોકો ન્યાય મેળવતા થશે, સારા લોકો સિસ્ટમમાં આવશે, આપણી સિસ્ટમ સુધરશે. એ તો મુખ્યમંત્રી પણ કદાચ ઈચ્છી રહ્યા હશે અને ઈચ્છે જ છે. અમે માનીએ છીએ કે તેઓ ઈચ્છે છે. જો ઈચ્છતા હોય તો આ 50-50 વાળો ખેલ જે છે એ એમના જ હાથમાં અત્યારે સત્તા છે, તો બદલી દે એવી અમારી અપીલ છે.